ગુજરાતમાં લોકશાહીનો રંગ જામ્યો છે। સવારથી જ મતદાનમાં લોકોની લાઈનો લાગી છે। તેવામાં રાજ્યની સૌથી વધુ હોટ સીટ મનાતી બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો એક ગંભીર આરોપ લગાવતો વિડીયો સામે આવ્યો છે। દાંતા તાલુકાના એક ગામમાં ગેનીબેન ઠાકોર CRPF લખેલું એક બોર્ડ સામે રાખીને રજૂઆત કરતા જણાઈ રહ્યા છે કે કોઈ એક સમાજના વ્યક્તિ દ્વારા મતદાન મથક પર પહોંચીને બીજા પક્ષની તરફેણમાં મતદાન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારના આક્ષેપો ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યા છે। સાંભળો શું કહ્યું ગેનીબેન ઠાકોરે। ચાલો, આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ CRPF પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને। આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો, કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી, છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે। એટલે જિલ્લા પોલીસ વડાને, ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના સામે FIR કરીને કાયદેસરની કાર્યવાહી કરે।